ભારતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામતો નજરે આવી રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર ચરમસીમાએ. રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારક, ઉમેદવારો અને નેતાઓ પ્રચારમાં ઉતરી પડ્યા. ગુજરાત રાજ્યની અમરેલી લોકસભા સીટ કાંટે કે ટક્કર બની રહેશે કે શું? ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ જેની ઠુમ્મરને ટિકિટ મળતા જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ. વિકાસનું હુનર. આ વખતે જેની ઠુમ્મરના સૂત્ર સાથે મતદારો સાથે બેઠકો યોજતા જેનીબેન ઠુમ્મર અને અગ્રણી નેતાઓ. અંતરિયાળ ગામોના ચૂંટણી પ્રવાસની સભાઓમાં મોટી સંખ્યામાં હાજર રહેતી પ્રજાનો મિજાજ શું રહેશે તે સમય બતાવશે. વધુમાં વિરજી ઠુમ્મરે જણાવ્યું. જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ. તારીખ 16/4/2024 મંગળવાર આઠમના પવિત્ર મુહૂર્તમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર પોતાનું ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. ત્યારે આપ એક સ્નેહીજન તરીકે, અમરેલીના એક દીકરી તરીકે તેમને આશીર્વાદ આપવા માટે બીકે પટેલ ફાર્મ હાઉસ, કુકાવ રોડ ઉપર સવારના 9:30 કલાકે પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશો. મિત્ર વર્તુળ સર્કલને પણ આ કાર્યક્રમમાં આપ જોડી અને લેતા આવશો તેવી આપના એક સ્નેહીજન તરીકે, અમરેલી જિલ્લાના એક કોંગ્રેસના આગેવાન તરીકે મારી વિનંતી છે. કોઈપણ સંજોગોમાં જેનીબેનને જીતાડવા જરૂરી બન્યા છે. અમરેલી જિલ્લો વિકાસની હરોળમાં આગળ વધી રહ્યો હતો. 5 ધારાસભ્યો કોંગ્રેસના હતા. આ વખતે ન ચૂંટાય અને અમરેલી જિલ્લાને ભયંકર અન્યાય થયો છે. એ અમરેલી જિલ્લાને ન્યાય આપવા માટે, અમરેલી જિલ્લાના વિકાસ માટેની જે પ્રક્રિયાઓ ચાલી રહી હતી, હું 5 વર્ષ સાંસદ રહ્યો ત્યારે અમરેલી જિલ્લાને રેલવેમાં ન્યાય આપવા માટેનો પ્રયાસ કર્યો અને ભવિષ્યમાં પણ અમરેલી જિલ્લાને મહત્ત્વનો ન્યાય આપવા માટેના પ્રયાસ કરવા માટે, અમરેલી જિલ્લાના વિકાસના પ્રશ્નો માટે હું કોઈ ઉમેદવારની, કોઈ પાર્ટીની વિવાદમાં પડવા માગતો નથી. આજે જે દેશની સાંપ્રત સમસ્યાઓ ચાલી રહી છે, ગરીબ માણસોને જે અન્યાય થઈ રહ્યો છે, યુવાનોને રોજગારીની તકોમાં જે અન્યાય થઈ રહ્યો છે, અત્યાર સુધીના જે ગેરંટીઓ આપી હતી એ ગેરંટીમાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ ચાલી રહ્યું છે, પરંતુ વિકાસની પ્રક્રિયામાં સંપૂર્ણ નિષ્ફળ અને કરજમાં ગુજરાતને ડૂબાડ્યું છે. ત્યારે આખા દેશમાં એક હવામાન ઊભું થયું છે, વાતાવરણ ઊભું થયું છે. એમાં અમરેલી જિલ્લો પણ બાકાત ન રહે અને જેનીબેનને જીતાડવા માટે બધા જ કામે લાગી જાઓ તેવી એક કોંગ્રેસના આગેવાન તરીકે, પૂર્વ સાંસદ તરીકે, પૂર્વ ધારાસભ્ય તરીકે આપને વિનંતી કરું છું. અમે હાર્યા છીએ, અમે નથી હાર્યા, પરંતુ અમરેલી જિલ્લાને વિકાસ હાર્યો છે, ગરીબ માણસનો અવાજ હાર્યો છે. ત્યારે ફરી વખત ગરીબ માણસનો અવાજ, યુવાનોનો અવાજ, બહેનોનો અવાજ ગાંધીનગર અને દિલ્હીમાં રજૂ થાય અને અમારા પગમાં જોમ આવે, તેના માટે આપ બધા જ એક સરસ મજાના કાર્યક્રમમાં પધારો તેવી વિનંતી કરું છું. બેનનું કાલનું ફોર્મ એ વિજય તિલકનું ફોર્મ બને તેના માટે આપ બધા અવશ્ય આવશો તેવી મારી એક લાગણીભરી આપને વિનંતી છે અને આપ બધા બેનના કાર્યક્રમમાં જોડાઓ તેવી લાગણી વ્યક્ત કરું છું. મને વિશ્વાસ છે, અમરેલી જિલ્લાની જનતામાં મને વિશ્વાસ છે. અમરેલી જિલ્લો ડૉક્ટર જીવરાજ મહેતાની સાથે જોડાયેલો જિલ્લો છે. અત્યાર સુધીના જે સાંસદો આવ્યા છે તે સાંસદોમાં જયાબેન શાહથી માંડીને મહિલાઓને ન્યાય આપવા માટેનું જો કોઈ કામ કર્યું હોય તો કોંગ્રેસ કર્યું છે. એજ્યુકેટેડ લોકો આપવા માટેનું કામ કર્યું તો કોંગ્રેસ કર્યું છે. ત્યારે ફરી વખત વિચારીને અમરેલી જિલ્લાના હિતમાં આપ બધા કાલે જોડાઓ તેવી અગ્રભરી વિનંતી છે. જય હિન્દ.